છેલ્લા 14 વર્ષથી રાજકોટમાં દાળ પકવાન માટે કોઈ પ્રખ્યાત નામ હોય તો એ છે હરિકૃષ્ણ દાળ પકવાન. અને આ 14 વર્ષની જે સફર છે એના વિશે વાત કરવા માટે ત્યારે મારી સાથે છે આશીષભાઈ. કેમ છો આશીષભાઈ? બસ એકદમ સારું. સૌથી પહેલા તો આ 14 વર્ષ જે તમે સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે એના બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને જે વાત સંઘર્ષની છે કે જો લોકોને નથી ખબર કે હરિકૃષ્ણ દાળ પકવાન આ 14 વર્ષથી એક નામ છે તો એની પાછળ કેટલી મહેનત છે એના વિશે વાત કરીએ તો શરૂઆતી દોરની જ્યારે વાત કરવામાં આવે આમ જોઈએ તો શરૂઆતમાં તો કોઈ પણ બિઝનેસમાં સ્ટ્રગલ કરવી જ પડતી હોય છે, મહેનત કરવી પડતી હોય છે, પૂરેપૂરો ટાઈમ દેવો પડતો હોય છે. અમે પણ એ જ રીતના બધી સ્ટ્રગલ કરી છે, ટાઈમ પૂરો આપ્યો છે, પણ ઠાકોરજીની ખૂબ કૃપા અને અમારી ક્વોલિટી એના હિસાબે બહુ લોંગ ટાઈમ અમારે સ્ટ્રગલ નથી કરવી પડી અને માર્કેટમાં અમને સારું એવું રાજકોટમાં રિસ્પોન્સ મળ્યો છે, સારા એવા કસ્ટમર મળ્યા છે બધા. બરાબર. ઓકે. અને જ્યારે તમે શરૂઆત કરી ત્યારે કેમ એવો વિચાર આવ્યો કે દાળ પકવાનની ના, અમારી એક બ્રાન્ચ છે યુનિવર્સિટી રોડ ઉપર છે. ત્યારે પછી ત્યાં વ્યવસ્થિત સેટઅપ થઈ ગયું એટલે અમને એવું થયું કે બીજી બ્રાન્ચ ચાલુ કરીએ આપણે. ત્યાં બીજી બ્રાન્ચ ચાલુ કરી. અહીંયા અમારું ઈજી ચોકમાં જ આગળના ભાગમાં જ હતું. અહીંયા આપણે નવરાત્રી દરમિયાનથી અહીંયા પછી ચાલુ કર્યું. બહુ સારો એવો બધા કસ્ટમરનો રિસ્પોન્સ મળ્યો છે. ખાસ કરીને બપોર પછી અમે ફાસ્ટફૂડની બધી આઈટમો અહીંયા રાખીએ છીએ. બપોર પછી દાબેલી, ભેળ, દહીંપુરી, મસાલાપુરી, પાણીપુરી અને ખાસ કરીને હમણાં પીઝા નવા ચાલુ કર્યા છે. ત્યારબાદ રાત્રિના સમય દરમિયાન અમે અમારા હરિકૃષ્ણ ગોલા ચાલુ કર્યા છે. રાજકોટવાસીઓને ખાસ વિનંતી છે કે અમારે એક વખત ગોલા ટેસ્ટ કરવા આવજો તમે. અને જેમ વાત કરી કે સ્ટાર્ટિંગમાં સંઘર્ષ હતો તો સૌથી પહેલા આઈ થિંક આ ચમત્કારી હનુમાન પાસે જે રેકડીથી શરૂઆત કરી હતી ત્યારથી તો ત્યારે મતલબ કેવો સંઘર્ષ હતો? કેટલી સંઘર્ષ તો બસ આમ જ મેં વાત કરી કે કોઈ પણ ધંધામાં શું પગથિયે કેડે પગથિયું ચડવું જ પડે. એટલે સંઘર્ષ તો કોઈ પણ જગ્યાએ કરવો જ પડે ત્યારે જ તમે સફળતાની સીડી ચડી શકો. એટલે ક્યાંય આમ જોવો છો કે અમે એટલો સંઘર્ષ કર્યો ત્યારબાદ એટલે ઠાકોરજીની કૃપાથી ખરેખર એવું બધું સારું એવું અમારું સેટઅપ અત્યારે છે અને સારું એવું સેટઅપ થઈ ગયું છે. ઓકે. તમારા પરિવારજનોનો કેટલો? હા, બધા ખાસ કરીને તો શું છે ફેમિલીનો, કેમ કે આ બિઝનેસ વસ્તુ એવી છે એમાં ખાસ કરીને અમારા ફાસ્ટફૂડનું કે એકલા હાથે થઈ જ ન શકતું હોય એટલે ઘરે બધા હેલ્પ કરતા જ હોય. ખાસ તો ત્યારે શું છે કે ત્યારે મારી પાસે એવડો સ્ટાફ નહોતો. અમે ઘર મેળે જ બધા ફેમિલી, અમારા બધા ફેમિલી મેમ્બરો બધા સંઘર્ષ કરી અહીંયા જ માવલું કરતા. પછી જેમ જેમ ધંધો વધતો ગયો એમ અમારો સ્ટાફ વધતો ગયો અને આ રીતના અમારી સફળતા વધતી ગઈ. ઓકે. છેલ્લે રાજકોટ વાસીઓને શું કહેશો કે 14 વર્ષથી તમને અવિરત પ્રેમ મળ્યો છે? ખૂબ જ બહુ જ પ્રેમ મળ્યો છે. આપ જોઈ શકો છો કે એટલો બધો પ્રેમ મળ્યો છે. અમારું નવું સેટઅપ થયું ત્યાં કરતાં પણ અહીંયા ખૂબ જ સારું છે. ખાસ કરીને અમારી ક્વોલિટી મેન તો શું કે બધા એવી ક્વોલિટીને ચાહના આપી છે. એટલે હું તો હજી એમ કહું છું કે વધારે ને વધારે અમને એમને બધાની ચાહના મળે. ખાસ કરીને સાંજના સમયે અમારા ગોલા એક વખત આપ બધા ટેસ્ટ કરવા આવો. બપોર પછી અમારા પીઝા છે, ફાસ્ટફૂડની બધી વસ્તુ છે એ બધી ટેસ્ટ કરવા આવો એટલે આપણે ખ્યાલ આવશે કે ક્વોલિટી વસ્તુ શું છે શું.